નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉજ્જાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેત્સિંહ પડમમ હવૈ મંગલમ, નમો નિંદાણમ. અમે આ છાસ વિતરણનું કાર્ય જૈન જાગૃતિ સેન્ટર, સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા 2 વર્ષથી કરીએ છીએ. અહીંયા મલાડ દફતરી રોડ અને ગૌશાળા લેનના જંકશન ઉપર કરીએ છીએ. અમારે રોજની 250 લીટર છાશ જાય છે અને એ 30 મિનિટમાં જ સંપૂર્ણ પતી જાય છે. અમે લોકો 6 જગ લઈને રિફિલિંગ કરવા ઊભા રહીએ છીએ અને અમારી સાથે અમારી આખી આ ટીમ છે. નામ બોલું બધાના ભાઈ, નામ બોલું, બોલો નામ. નરેશભાઈ નવનીતલાલ શાહ, ભરતભાઈ ટપુભાઈ વાઢેર, સુનિલ ગુપ્તા, સુરેન્દ્રભાઈ દોશી, સુરેશભાઈ ગુંડેચા, સોગારામ ચૌધરી પટેલ, જીતુભાઈ શાહ, રોહિતભાઈ શાહ, ઘનશ્યામભાઈ દવે મહારાજ. આ અમારી આખી ટીમ છે સાહેબ. રોજ અમે આ મહેનત કરીએ છીએ. 10 વાગે અમારું કાર્ય ચાલુ થઈ જાય છે. અમૂલની છાશ વાપરીએ છીએ એટલે બ્રાન્ડેડ છાશ, અને પાણી પણ બિસ્લેરી વાપરીએ છીએ એટલે બ્રાન્ડેડ. કોઈ જાતનું આમાં 19-20 વસ્તુ નથી વાપરતા. બધી ચોખ્ખી પ્યોર વસ્તુ જ વાપરીએ છીએ અને બધાને જેટલી જોઈએ એટલી છાશ પ્રેમથી આપીએ છીએ. જેટલી જોઈએ એટલી આપીએ છીએ અને બધા તૃપ્ત થઈને આશીર્વાદ આપીને જાય છે. રોજનો ખર્ચો અમને અત્યારના 11,000નો અંદાજે આવે છે. મલાડ ઈસ્ટમાં પણ ચાલે છે, મલાડ વેસ્ટમાં પણ ચાલે છે, એસવી રોડ પર. આ અમારો બીજો મહિનો છે. અમે 1 એપ્રિલથી ચાલુ કરેલું, આમ તો 30 માર્ચથી જ ચાલુ કર્યું હતું અને હવે 28 મે સુધી ચાલવાનું છે. 2 મહિનાનો ખર્ચો અમારું બજેટ 6 લાખ રૂપિયાનું છે. આમાંને કોઈને લાભ લેવાનો હોય તો આવી શકે છે. કોઈ પણ રસ્તા પર ચાલતી વ્યક્તિ, જો ઘણા બધા એવા હોય છે કે થોડું ઘણું આપી જાય છે, અમે સ્વીકારીએ છીએ. ન આપે તો પણ અમને કોઈનો પ્રશ્ન નથી. અમે અમારું બજેટ લઈને બેઠા છીએ. રોજની અમારી 250 લીટર તો મલાડ ઈસ્ટમાં જ છાશ જાય છે સાહેબ. અમને એનાથી બહુ જ ખુશી થાય છે કે આવી ગરમીમાં તરસિયાઓની તરસ છિપાઈ છે અને એ લોકો અમને બધા જ મુખ આશીર્વાદ જ આપીને જાય છે સાહેબ. ઓર સાથે આપણે કાળુભાઈનો સ્પેશિયલ આભાર છે. એ કાળુભાઈ જે અમારે છાશ બનાવે છે, તેમજ એ વ્યક્તિ પાછળના વાસણો પણ બધું ધોવાનું કામ કરે છે. તરત જ અમારા વાસણો ધોવાઈ જાય અને સુકાઈ જાય. બિસ્લેરી પાણીને પ્યોર પાણી જ વાપરીએ સાહેબ. કોઈ જાતની મિલાવટ નહીં. જીરું પણ નાખીએ અંદર. જીરું મારા ઘરેથી મારા ઘરવાળા શેકીને અમને આપે છે અને એનો પાવડર બનાવીને એ જ જીરું અમે આમાં વાપરીએ. ટાટાનું મીઠું વાપરીએ, ટાટાનું સંચળનું મીઠું વાપરીએ. બધું પ્યોર સારી હાઇજેનિક વસ્તુ વાપરીએ અને લોકો રેગ્યુલર આવે છે. આમાં 50%થી વધારે તો રિપીટ જ થાય છે રોજના. બધા 5-5, 8-8 ગ્લાસ પીને જાય તો અમે કોઈને ના નથી બોલતા. એ લોકો તૃપ્ત થવા જોઈએ, બસ એક જ ઉદ્દેશ છે અમારો સાહેબ. અમે જે ગ્લાસ વાપરીએ છીએ પ્લાસ્ટિકના, એ પણ હાઇજેનિક છે, સારા ગ્લાસ છે અને હોલસેલમાં જ લઈ આવીએ છીએ. 20 કાર્ટૂન ગ્લાસ અમે લાવ્યા છીએ. 1 કાર્ટૂનમાં 4000 ગ્લાસ આવે છે. ઈસ્ટ અને વેસ્ટ મળીને પૂરું કરીએ છીએ સાહેબ. વેસ્ટમાં 200 લીટર છાશ રોજની જાય છે, ઈસ્ટમાં 250 લીટર અને 450 લીટરનો ટાર્ગેટ રોજનો છે અમારો. અને અમારી પાસે એટલું બજેટ પણ છે અને અમે આ સેવાનું કાર્ય અવિરતપણે ચાલુ રાખીએ છીએ અને અમને એની બહુ આનંદ છે, ખુશી છે. ઉપરવાળો કરાવે છે અને અમે કરીએ છીએ સાહેબ. જૈન જાગૃતિ સેન્ટર મલાડનો આભાર. તેમજ જૈન જાગૃતિ સેન્ટર, સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, આવું ઇન્ડિયામાં 50 જગ્યાએ અત્યારના ચાલુ છે. આ એક જગ્યાએ નહીં, મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત મળીને 50 સેન્ટરો છે જે લોકો અત્યારના છાશનું વિતરણનું કાર્ય કરી રહ્યા છે. જય મહાવીર સ્વામી ભગવાનની જય, દેવ કી જય, જય શાસનમ.